નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. હું કાગડો બનીને શ્રાદ્ધ ખાવા નહીં આવું. તારે જે ખવડાવવું હોય એ અત્યારે ખવડાવી દે. આ વાક્ય પિતાએ તેના દીકરાને શું કામ કહ્યું? કારણ જાણીને તમે પણ જો આ સ્ટોરી પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. ચોમાસાની ઋતુ હતી. બહાર થોડો થોડો વરસાદ પડી રહ્યો હતો. દવાખાનામાં પવન તેના પિતાને લઈને દેખાડવા માટે આવ્યો હતો. તેના પિતાની તબિયત ખરાબ હતી. ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ પણ મળી ગઈ હતી. ટૂંક જ સમયમાં જ ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે બધું તપાસીને પવનને કહ્યું, જો પવન, આપણે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ, એટલે હું તને એક સલાહ આપવા માંગુ છું. આ ઉંમરે હવે કોઈ ઈલાજ ન થઈ શકે. બાપુજીના લગભગ 80 વર્ષ ઉપર તો થઈ ચૂક્યા હશે ને? પવન અને મોઢું હલાવીને હા કહી. ડૉક્ટરે તેને કહ્યું, પવન, હવે બસ. બાપુજીને થઈ શકે તેટલી સેવા કરો. બાકી તબિયતમાં કશો પ્રોબ્લેમ નથી. પિતાજીની તબિયત જરા પણ ખરાબ થઈ જાય તો પવનથી એ સહન નથી થતું અને તરત જ ડૉક્ટર પાસે આવતો. એટલા માટે જ વર્ષોથી ડૉક્ટરની અને પવનની એકબીજા સાથે ઓળખાણ થઈ ચૂકી હતી. પવન એ ફરી પાછું ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર સાહેબ, કોઈ તો રસ્તો હશે ને? વિજ્ઞાન પણ આજે કેટલું આગળ વધી ગયું છે. અરે પવન, હું મારા તરફથી દુઆ કરી જ રહ્યો છું. અને તો પણ બાપુજીને ખુશ રાખજે, એ ખુશ રહેશે. તેનાથી બહેતર દવા તેના માટે કોઈ નથી. અને હા, તેઓને જે મનપસંદ વાનગીઓ, પીણાઓ વગેરે આપતો રહેજે. આટલું કહીને ડૉક્ટર સાહેબ બહાર જતા રહ્યા. ડૉક્ટરે અને પવન સાથે આ વાતચીત થઈ ત્યારે બાપુજી ત્યાં હાજર ન હતા. બાપુજી બહાર બેઠા હતા. પવન પણ આવ્યો અને તેના ચહેરા પર થોડી એવી ચિંતા જણાતી હતી. પરંતુ બાપુજીએ તેને કોઈ સવાલ પૂછ્યો નહીં, કારણ કે તેના પિતાને લઈને પવન હંમેશા ચિંતામાં રહેતો. પિતા વગરનું જીવન પણ હોઈ શકે એવું તેને લાગતું જ નહીં. માતાના ગયા પછી એકમાત્ર પિતાના આશીર્વાદ જ તેના માટે પહોંચ્યા હતા. ડૉક્ટર તરફથી આવું પ્રત્યુત્તર મળ્યો એટલે પવનને બસ તેના બાળપણના દિવસો જ યાદ આવી રહ્યા હતા કે કઈ રીતે તે અને તેના પિતા એકબીજા સાથે આનંદ કરતા અને દરરોજ પિતા તેના માટે બહારથી કંઈ ને કંઈ વસ્તુઓ અથવા તેની મનપસંદ વાનગીઓ લઈ આવતા. બાપુજીને લઈને પવન ઘરે જવા રવાના થઈ ગયો. રસ્તામાં થોડો થોડો વરસાદ હતો એટલે પવન એવું પણ વિચારી રહ્યો હતો કે જાણે આકાશ પણ રડી રહ્યું હોય. પવનને એ સમજાઈ ગયું હતું કે પરિસ્થિતિને કાબૂમાં કરીને તેને થોડો વધારે આત્મવિશ્વાસ રાખવો પડશે. તરત જ ઘરે ગયા. પછી તેને અંદરથી પત્નીને અવાજ પાડીને બહાર બોલાવી અને કહ્યું, બાપુજી અહીં બેઠા છે. જમવાનું તૈયાર તો નથી કરી નાખ્યું ને? પત્નીએ કહ્યું, ના, હજુ બાકી છે. કેમ તમે પૂછો છો? પતિએ જવાબ આપતા કહ્યું, તો આજે મસ્ત ગરમા ગરમ ભજીયા બનાવીને આપજે. અને હા, હું બહાર જાઉં છું. થોડા સમયમાં મીઠાઈ લઈને પાછો આવું છું. પછી બહાર જઈને બાપુજીને પૂછ્યું, બાપુજી, જમવામાં ભજીયા બનાવી રહ્યા છે, મજા આવશે ને?
અને હું બહાર થોડી મીઠાઈ લઈને આવું છું. બાપુજી ખુશ થઈ ગયા. થોડું હસીને બોલ્યા, અરે, ભજીયા તો મારા મનપસંદ છે. ભજીયા બનાવવાનું કહ્યું એટલે પવનની પત્ની પણ અંદર રસોડામાં જઈને ભજીયાની તૈયારી કરવા લાગી. થોડા સમયમાં ભજીયા પણ તૈયાર હતા. એવામાં પવન પણ મીઠાઈ લઈને આવ્યો. તરત જ ભજીયા અને મીઠાઈ બંને એક ડીશમાં પીરસીને બાપુજીને આપી અને પોતાના હાથેથી જ બાપુજીને જમાડ્યું. પછી જમાડ્યા પછી ફરી પાછું પવનને કહ્યું, પપ્પા, આ એક ભજીયું ભાવશે? લો ને, મજા આવશે. બાપુજીએ હસીને ના પાડી, પરંતુ સાથે એક ઈચ્છા પણ વ્યક્ત કરી કે મને એક મીઠાઈનું બટકું આપ. પવન અને તરત જ મીઠાઈનું બટકું બાપુજીના મોઢામાં આપ્યું. બાપુજીએ કહ્યું, વાહ રે બેટા, પવન, આજે તો હું તૃપ્ત થઈ ગયો. બસ હવે આપણું પૂરું. પવન આ વાક્ય સાંભળીને થોડો ભાવુક થઈ ગયો. તેને બાપુજીને કહ્યું, અરે પપ્પા, તમારે તો સેન્ચુરી લગાવવાની છે. તમને ખબર નથી? તમે મારા તેંડુલકર છો. પવનની આંખમાં ભીનાશ આવી ગઈ હતી. બાપુજી હસી પડ્યા અને કહ્યું, અરે બસ, હવે નહીં. પેવેલિયનમાં તારી મમ્મી મારી રાહ જોઈ રહી છે. હવે બસ, આગળનો મેચ તેની સાથે રમવું છે. હું તારો બાળક બનીને આવીશ ત્યારે ખૂબ બધું ખાશ. બસ આટલું કહીને બાપુજી પવનને જોતા રહી ગયા. પવન અને ત્યાંથી ભોજનથાળ હટાવીને એક બાજુ રાખ્યા. પરંતુ તેના બાપુજી હજી તેની સામે જોઈ રહ્યા હતા અને એક પણ પલક ઝબકી નહીં. એટલે પવનને સમજાઈ ગયું કે બાપુજીની યાત્રા હવે પૂર્ણ થઈ ચૂકી છે. અચાનક જ તેના મનમાં એક વિચાર સ્ફુર્યો. બાપુજી સરસ ભોજન જમ્યા હતા એટલે તરત જ આ વિચાર તેને મગજમાં આવ્યો. ઘણા વર્ષો પહેલાની વાત હતી. તેના બાપુજી અવારનવાર પવનને કહેતા કે હું કાગડો બનીને શ્રાદ્ધ ખાવા નહીં આવું. તારે જે ખવડાવવું હોય તે અત્યારે જ ખવડાવી દે ને. આ વાત યાદ આવી એટલે પવન મનોમન ખુશ થઈ ગયો, કારણ કે તે પોતાના મનમાં પોતાની નસીબદાર પણ સમજી રહ્યો હતો. કારણ કે બાપુજીની જે ઈચ્છા હતી એ રીતે જ બાપુજી તેનું મનપસંદ ભોજન જમીને અનંતની વાટે ગયા હતા. મા-બાપનું હંમેશા સન્માન કરો અને તેને હંમેશા ખુશ રાખવા. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. આભાર.